સાચી મિત્રતા। એક ધનવાન વ્યક્તિએ તેના જન્મ દિવસે પાર્ટી રાખી હતી। તેના બધા મિત્રો ધનવાન હતા પરંતુ એક મિત્ર ગરીબ હતો, પરંતુ તે ગરીબ હોવા છતાં તે ધનવાન વ્યક્તિનો સૌથી વિશ્વાસપાત્ર મિત્ર હતો। બધા મિત્રો ભોજન જમી રહ્યા હતા ત્યારે ધનવાન મિત્રને ખબર પડી કે પોતે પહેરેલી હીરાની અતિ કિંમતી વીંટી તેની આંગળીમાંથી સરકીને ક્યાંક પડી ગઈ છે। ઘરના બધા સભ્યો અને આવેલા બધા મિત્રો પણ વીંટી શોધવા લાગ્યા, પરંતુ હીરાની વીંટી ક્યાંય મળી નહીં। એટલે એક ધનવાન મિત્રએ કહ્યું કે હવે બધાની તપાસ કરો, કોઈએ લાલચ માંગ આવીને પોતાના ખિસ્સા માંગ મૂકી તો નથી ને? એટલે બીજા મિત્રએ તે માંગ સાથે પુરાવતા કહ્યું કે વાત બરાબર છે, બધાની તપાસ થવી જોઈએ, કારણ કે એક માણસના હિસાબે બધા લોકો કાયમ માટે શંકામાં રહે, એના કરતા અત્યારે જ બધી ચોખવટ થઈ જવી જોઈએ। બધા લોકોના ખિસ્સાની તપાસ કરવામાં આવે છે, પણ તે ગરીબ મિત્ર પોતાના ખિસ્સાની તપાસ કરવાની મનાઈ કરે છે। ત્યારે બાકીના આવેલા મિત્રો તેનું અપમાન કરે છે। પછી થોડીવાર માંગ બધા લોકો પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે। બીજા દિવસે સવારના એ ધનવાન મિત્ર કે જેનો જન્મદિવસ હતો, તેને તેના પોતાના જ પહેરેલા કોટના ખિસ્સામાંથી તેની હીરાની કિંમતી વીંટી મળી આવે છે। એટલે તે તરત જ ત્યાંથી પોતાના ગરીબ મિત્રના ઘરે જાય છે અને વીંટી મળી ગયાની વાત કરે અને ગરીબ મિત્રના અપમાન કર્યા બદલ માફી માંગે છે। પછી તે પૂછે છે કે તારી પાસે વીંટી હતી જ નહીં, તો પછી તેમ ખિસ્સાની તપાસ કરવાનો કેમ વિરોધ કર્યો? ત્યારે તે ગરીબ મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગે છે અને તે ધનવાન મિત્રને લઈને બાજુના ઓરડામાં જાય છે અને ત્યાં તેની બીમાર દીકરીને બતાવતા કહે છે કે કાલે હું તમારે ત્યાં આવતો હતો ત્યારે મારી આ બીમાર દીકરીએ મને કહ્યું હતું કે પપ્પા, મને મીઠાઈ ખાવાનું બહુ જ મન થયું છે, તો મારા માટે લેતા આવશો? મારી પાસે મીઠાઈ લાવવાના પૈસા નહોતા, એટલે મારી થાળીમાં આવેલી મીઠાઈ મારી દીકરી માટે મેં મારા ખિસ્સામાં મૂકી હતી। જો ત્યારે તમે મારા ખિસ્સાની તપાસ કરો તો વીંટીના બદલે મીઠાઈ મળે, તો મીઠાઈ ચોરી કરવાનો આરોપ બધાની વચ્ચે મારા પર આવે, અને એટલા માટે જ મેં મારું અપમાન સહન કરી લીધું। પણ બધાની વચ્ચે સાચી વાત કહું તો તેમાં મારી દીકરીનું નામ પણ મારે લેવું પડે, અને એટલે જ મેં રાતે બધાની વચ્ચે મારા ખિસ્સાની તપાસ કરવા દીધી નહોતી। આ વાત સાંભળીને તેના મિત્રની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા। તરત જ તેની દીકરીના ખબર અંતર પૂછીને થોડા સમય પછી ત્યાંથી નીકળી ગયો। થોડા સમય પછી પાછો આવે છે અને ઘણી બધી ભેટ સોગાદો અને મીઠાઈઓ લાવીને દીકરીને આપે છે અને કહે છે કે જલ્દીથી સાજી થઈ જજે, પછી આપણે બધા ફરી પાછા પાર્ટી કરીશું। માતા પિતા પોતાના સંતાનોની નાની નાની ખુશી માટે પણ ઘણું બધું સહન કરી અને તેને મોટા કરે છે, માટે દરેક સંતાનને વિનંતી છે કે માતા પિતાનું ધ્યાન રાખે, ઘરમાં તેનું માન સન્માન જળવાઈ રહે, એને કોઈ વાતનું દુઃખ ના લાગે તેવું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આપણને મોટા કરવામાં તેને કેટલી તકલીફ ઉઠાવી છે, કેટલા દુઃખ સહન કર્યા છે તેની આપણે કલ્પના પણ કરી શકાય નહીં। જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો।